બજારમાં એક રોડ પર શારદા દેવી રોજની જેમ પોતાની નાની ટોપલી લઈને મીઠા પાકેલા જામફળ વેચતી હતી. તેમની બે દીકરીઓ હતી. બંને હીરા જેવી ઉછરી હતી. મોટી દીકરી સંજના સિંહ દેશની સરહદ પર ફૌજમાં અધિકારી હતી. નાની કવિતા સિંહ આ જ શહેરની ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે ડીએમ હતી. શારદા દેવીને પોતાની દીકરીઓ પર ખૂબ ગર્વ હતો. જ્યારે પણ કોઈ પૂછતું, માજી તમારી દીકરીઓ શું કરે છે, તો તેમની છાતી ગર્વથી ઊંચી થઈ જતી. તે કહેતી, એક દેશની રક્ષા કરે છે અને બીજી જિલ્લાની. પણ શારદા દેવી આજે પણ ક્યારેક બજારમાં જામફળ વેચવા બેસી જતી, પણ પોતાની દીકરીઓને ક્યારેય નહોતી કહેતી. બધું બરાબર ચાલતું હતું. ત્યારે એક ઇન્સ્પેક્ટર જેનું નામ રવિ રાઠોડ હતું, પોતાની બુલેટ મોટરસાયકલ પર ત્યાં આવ્યો. તેને બાઇક રસ્તા કિનારે રોકી અને સીધો શારદા દેવીની ટોપલી પાસે આવીને ઊભો રહી ગયો. રવિએ ટોપલીમાંથી એક જામફળ લીધું અને કંઈ ન કહેતા ખાઈ લીધું. શારદા દેવી થોડી ગભરાઈ અને બોલી, સાહેબ જામફળ મીઠા છે, તમે ઈચ્છો તો તોલી આપો. રવિ રાઠોડે અકડીને જવાબ આપ્યો, હા હા, આપ 1 કિલો. શારદા દેવીએ કાંપતા હાથે જામફળ તોલીને પોલીથીનમાં આપી દીધા. રવિએ એ થેલી લીધી, ફરીથી એક જામફળ કાઢ્યું અને સામે જ કાપીને ખાવા લાગ્યો. થોડીવાર ચાવ્યા પછી તેણે મોઢું બગાડીને કહ્યું, થૂં, આ શું વેચ્યું છે તે? એકદમ બેસ્વાદ. જામફળ મીઠું તો બિલકુલ પણ નથી. શારદા દેવી ગભરાઈને બોલી, ના સાહેબ, ખૂબ મીઠા છે, તમે ઈચ્છો તો બીજું આપો. પણ રવિ રાઠોડ હસતો હસતો બોલ્યો, ચૂપ, તારા જામફળનો એક કટકો પણ મીઠો નથી. તે મને મૂર્ખ બનાવ્યો છે. અને સાંભળ, હું 1 રૂપિયો પણ નહીં આપું, સમજી? શારદા દેવીએ હિંમત કરીને હાથ જોડીને કહ્યું, સાહેબ મહેનતથી લાવ્યા છે, કંઈક તો પૈસા આપી દો બસ. એ જ સાંભળતા જ રવિ રાઠોડનો પારો ચઢી ગયો. તેને ગુસ્સામાં ઝૂકીને આખી ટોપલી ઉઠાવી અને રસ્તાની બીજી તરફ જોરથી ફેંકી દીધી. ટોપલી પલટાઈ ગઈ અને બધા જામફળ રસ્તા પર વાહનો અને નાળામાં વેરાઈ ગયા. શારદા દેવી હક્કી બક્કી રહી ગઈ. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, હોઠ કાંપવા લાગ્યા. તેમની મહેનત અને ઇજ્જત બંને જ રસ્તા પર કચડાઈ રહી હતી. આસપાસ ભીડ ભેગી થઈ ગઈ હતી. લોકો તમાશો જોઈ રહ્યા હતા, કાનાફૂસી કરી રહ્યા હતા, પણ કોઈની હિંમત નહોતી કે તે વર્દીવાળા સાથે કંઈ કહે. પછી રવિ રાઠોડે પોતાની મૂછો પર તાવ આપ્યો, બાઇક સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવી રીતે ચાલ્યો ગયો જાણે કંઈ થયું જ ન હોય. ભીડમાંથી કોઈએ શારદા દેવીની મદદ નહોતી કરી. પણ પાસેના જ એક ઘરની અગાસી પર ઊભો એક નવયુવાન છોકરો મનીષ આ બધું પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી રહ્યો હતો. તેનું લોહી ઉકળી રહ્યું હતું. તે શારદા માજીને બાળપણથી ઓળખતો હતો અને તેમનું ખૂબ સન્માન કરતો હતો. તેને વિડીયો રેકોર્ડ કરવાનું બંધ કર્યું અને વિચારવા લાગ્યો કે આ વિડીયોનું શું કરવું. તેને ખબર હતી કે શારદા માજીની એક દીકરી આર્મીમાં છે. તેને ક્યાંકથી તેમનો નંબર મેળવ્યો હતો. તેણે તરત જ તે વિડીયો સંજના સિંહના વોટ્સએપ પર મોકલી દીધો અને નીચે એક નાનો સંદેશ લખ્યો, સંજના દીદી, જુઓ, આજે બજારમાં તમારી માતા સાથે શું થયું. હજારો કિલોમીટર દૂર બર્ફીલી પહાડીઓ વચ્ચે બોર્ડરની એક ચોકી પર સંજના સિંહ પોતાની રાઇફલ સાફ કરી રહી હતી. ત્યારે તેના ફોન પર વોટ્સએપનો મેસેજ ટોન વાગ્યો. તેને ફોન ઉઠાવીને જોયું. એક અજાણ્યા નંબરથી વિડીયો આવ્યો હતો. તેને વિડીયો પ્લે કર્યો. જેમ જેમ વિડીયો આગળ વધ્યો, સંજનાના ચહેરાનો રંગ બદલાતો ગયો. તેની શાંત આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. જ્યારે તેણે ઇન્સ્પેક્ટર રવિ રાઠોડને પોતાની માતાની ટોપલી ઉઠાવીને ફેંકતા જોયા તો તેના હાથ કાંપવા લાગ્યા. તેની માતા, જેને તેને અને તેની બહેનને પાળવા માટે પોતાનું આખું જીવન લગાવી દીધું હતું, આજે રસ્તા પર બેવસ રડી રહી હતી અને લોકો તમાશો જોઈ રહ્યા હતા. તેની અંદરનો આગ જાગી ઉઠી. તેનું મન કર્યું કે હમણાં જ અહીંથી જઈને તે ઇન્સ્પેક્ટરની વર્દી ખેંચી લે. તેણે પોતાના દાંત કચકચાવ્યા. તેણે તરત જ તે વિડીયો પોતાની નાની બહેન ડીએમ કવિતા સિંહને ફોરવર્ડ કર્યો. વિડીયો મોકલતા જ તેણે કવિતાને ફોન લગાવ્યો. કવિતા તે વખતે પોતાની ઓફિસમાં એક જરૂરી મીટિંગમાં હતી
તેણે પોતાની મોટી બહેનનો ફોન જોયો તો મીટિંગ રોકીને ફોન ઉઠાવ્યો અને પૂછ્યું, હા દીદી, બધું ઠીક છે, કંઈ જ નથી, બોલી સંજનાના અવાજમાં ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મેં તને એક વિડીયો મોકલ્યો છે, તેને જો હમણાં જ જો. કવિતાએ ફોન હોલ્ડ પર મૂક્યો અને વોટ્સએપ ખોલ્યું. વિડીયો જોતાં જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની માતા રસ્તા પર વેરાયેલા જામફળ માટે રડી રહી હતી. એક સામાન્ય ઇન્સ્પેક્ટરે તેની માતાની ઇજ્જતને રસ્તા પર રોંદી દીધી હતી. કવિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ તેણે પોતાને સંભાળી લીધું. તે એક ડીએમ હતી. તેને લાગણીઓમાં વહેવાનો અધિકાર નહોતો. કવિતાએ કાંપતા અવાજમાં કહ્યું, દીદી, હું આ બધું સહન નહીં કરી શકું. આ સાંભળતા જ સંજના ફોન પર ગુસ્સામાં બોલી, હું આવી રહી છું, રજા લઈને હું તેને નહીં છોડું. કવિતા નરમ અવાજમાં બોલી, ના દીદી, તમારી જરૂર દેશની સરહદ પર છે. આ મારો વિસ્તાર છે. આ લડાઈ હું લડીશ. માતાને ન્યાય હું આપીશ, કાયદાની રીતે. સંજના થોડી વાર ચૂપ રહી. તે પોતાની બહેનના અવાજમાં છુપાયેલા ઈરાદાને સમજી ગઈ હતી. બોલી, ઠીક છે, પણ તેને એવી સજા મળવી જોઈએ કે તેની રૂહ કાંપી જાય. કવિતાએ કહ્યું, તમે ચિંતા ન કરો દીદી, હવે આ મારું કામ છે. અને ફોન કાપી નાખ્યો. તેણે મીટિંગમાં હાજર બધા અધિકારીઓને કહ્યું, આ મીટિંગ અહીં જ પૂરી થાય છે, તમે બધા જઈ શકો છો. કવિતા પોતાની સરકારી ગાડીમાં નહીં, પણ એક પોતાની પ્રાઇવેટ ગાડીમાં બેસીને પોતાના જૂના ઘર તરફ નીકળી. રસ્તામાં તેને પોતાના ડીએમવાળા કપડાં બદલીને એક સામાન્ય લાલ રંગનો સલવાર સૂટ પહેરી લીધો. તે પોતાની માતા પાસે એક દીકરી બનીને જવા માંગતી હતી, ડીએમ બનીને નહીં. જ્યારે તે ઘરે પહોંચી તો શારદા દેવી એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તેમની આંખો સોજી ગઈ હતી. પોતાની દીકરીને અચાનક જોઈને તે ગભરાઈ ગયા. કવિતા, તું અહીં બધું ઠીક તો છે? કવિતાએ કંઈ ન બોલી. તે બસ પોતાની માતા પાસે ગઈ અને તેમને કસીને વીંટી વાળ્યા. માતાના ખોળામાં માથું મૂકીને તે પોતાના આંસુ ન રોકી શકી. માં, તમે મને કેમ ન કહ્યું? શારદા દેવીએ કહ્યું. શું કહેતી દીકરી? હું નહોતી ઈચ્છતી કે તમને લોકોને કોઈ તકલીફ થાય, અને તે પોલીસવાળો છે. છોડ તેની વાત. આજે તું આટલા દિવસો પછી આવી છો. આજે હું ખૂબ ખુશ છું. કવિતાએ પોતાની માતાના આંસુ લૂછ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને બોલી, હવે તમે ગરીબ અને એકલા નથી માં. હું વચન આપું છું, જેણે પણ તમારી સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે તેને તેની કિંમત ચૂકવવી પડશે. તમારી ખોવાયેલી ઇજ્જત હું પાછી લાવીશ. શારદા દેવીએ પોતાની દીકરીની આંખોમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોયો. તે બસ ચૂપચાપ તેને જોતી રહી. તે રાતે કવિતાએ એક આખો પ્લાન બનાવ્યો. તે જાણતી હતી કે જો તે ડીએમ બનીને થાણામાં જશે તો બધા પોલીસવાળા તેના પગમાં પડી જશે અને અસલી ગુનેગાર ક્યારેય સામે નહીં આવે. તેને તેમને રંગે હાથ પકડવા હતા. બીજી સવારે તેણે લાલ સલવાર સૂટ પહેર્યો અને પોતાના સૌથી વિશ્વાસુ અધિકારી એસડીએમ વિકાસને ફોન કર્યો. વિકાસ, હું તમને એક કામ આપું છું અને આ વાત આપણી બંને વચ્ચે જ રહેવાની છે, તેણે કહ્યું. જી મેડમ, હુકુમ કરો. બોલી, હું હમણાં સિવિલ ડ્રેસમાં શહેરના માણેક થાણામાં એક અરજી લખાવવા જઈ રહી છું, પોતાની ઓળખ છુપાવીને. હું ઈચ્છું છું કે તમે ઠીક 3 કલાક પછી જિલ્લાના એસપી, ડીએસપી અને બાકી મોટા પોલીસ અધિકારીઓની ટીમ સાથે થાણામાં પહોંચો. જ્યાં સુધી હું ઇશારો ન કરું, કોઈ કંઈ ન બોલે. વિકાસે કહ્યું, ઠીક છે મેડમ, જેમ તમે કહો. કવિતાએ ફોન મૂકી દીધો. હવે રમત શરૂ થવાની હતી. કવિતાએ એક સામાન્ય લાલ રંગનો સલવાર સૂટ પહેર્યો, ખંભા પર દુપટ્ટો મૂક્યો અને એક સામાન્ય નાગરિકની જેમ રિક્ષા પકડીને માણેક થાણે પહોંચી. થાણાનું વાતાવરણ એવું જ હતું જેમ તેણે વિચાર્યું હતું. એક હવાલદાર ઊંઘી રહ્યો હતો અને ઇન્સ્પેક્ટર રવિ રાઠોડ અને એસએચઓ જયેશ રાણા ચા પીતા હસી મજાક કરી રહ્યા હતા. કવિતા ડરતા ડરતા તેમની ટેબલ પાસે ગઈ. જી, મારે એક ફરિયાદ નોંધાવવી છે. એસએચઓ જયેશ રાણાએ તેને ઉપરથી નીચે સુધી જોયું. શું થયું? કોણે તકલીફ આપી?
જી, કાલે બજારમાં ઇન્સ્પેક્ટર સાહેબે જેમ જ તેણે ઇન્સ્પેક્ટરનું નામ લીધું, રવિ રાઠોડ સતર્ક થઈ ગયો. તેણે કવિતાને ઘૂરીને જોયું. શું? ઇન્સ્પેક્ટર સાહેબે નામ શું છે તારું? અને કયા ઇન્સ્પેક્ટરની વાત કરે છે? જી, તમે જ હતા. તમે કાલે બજારમાં એક વૃદ્ધ મહિલાની જામફળની ટોપલી રસ્તા પર ફેંકી હતી. હું તેમની દીકરી છું. કવિતાએ પોતાના અવાજમાં થોડી ગભરાહટ લાવવાનો પ્રયત્ન કર્યો. આ સાંભળતા જ રવિ અને જયેશ જોર જોરથી હસવા લાગ્યા. ઓહ, તો તું તે ડોસીની દીકરી છે? રવિ મજાક ઉડાવતા કહ્યું. તો શું થયું? રસ્તા પર ગંદકી ફેલાવશે તો લાકડી જ પડશે ને. ચાલ ભાગ અહીંથી, કોઈ FIR નહીં લખાય. કવિતાએ થોડી હિંમત બતાવતા કહ્યું. પણ આ ગેરકાયદેસર છે. તમે વર્દીનો ખોટો ઉપયોગ કર્યો છે. SHO જયેશ ગરજ્યો. તું અમને કાયદો શીખવશે? વધુ જીપ ચલાવી તો તને જ અંદર કરી દઈશું. સરકારી કામમાં અડચણ પાડવાના ગુનામાં નીકળ. અહીંથી કવિતા ત્યાં જ ઊભી રહી અને બોલી, હું ફરીથી લખાવ્યા વગર નહીં જાઉં. ઝઘડો વધી રહ્યો હતો કે ત્યાં એક હવાલદાર દોડતો અંદર આવ્યો. તેનો શ્વાસ ફૂલી ગયો હતો. સર, સર, ગંગા પ્રસાદ યાદવજી થાણામાં આવી રહ્યા છે. ગંગા પ્રસાદ યાદવનું નામ સાંભળતા જ રવિ અને જયેશ બંનેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ગંગા પ્રસાદ શહેરનો એક ખૂબ મોટો અને દબંગ નેતા હતો, જેના ઇશારે પોલીસવાળા નાચતા હતા. બંને ઇન્સ્પેક્ટર પોતાની ખુરશીથી એવા ઉછળ્યા જાણે કરંટ લાગ્યો હોય. અરે જલ્દી કરો, ગેટ ખોલો. જયેશે હવાલદારને ખીજાણો અને બંને દોડીને ગેટ તરફ ગયા, જાણે કોઈ ખૂબ મોટો સાહેબ આવી રહ્યો હોય. એક સફેદ સફારી ગાડી થાણાની અંદર આવીને ઊભી રહી. તેમાંથી સફેદ કુર્તા પાયજામા પહેરેલા ગંગા પ્રસાદ યાદવ ઉતર્યા. અંદર આવતા જ તેણે પોતાના મજાકિયા અંદાજમાં કહ્યું, શું હાલ છે ચૌધરી? કામ ધંધો સારો ચાલે છે ને? કોઈ મુર્ગા વર્ગા ફસાવ્યો કે નહીં? આજે રવિ અને જયેશ હાથ જોડીને મુસ્કુરાવા લાગ્યા. અરે સાહેબ, તમારી કૃપા છે, આવો બેસો. પણ ત્યારે ગંગા પ્રસાદની નજર ખૂણામાં ઊભી કવિતા સ્ત્રી પર પડી. કવિતાને જોતાં જ તેના ચહેરાનું હાસ્ય ગાયબ થઈ ગયું. તેના કપાળ પર પરસેવો આવી ગયો અને તેના હોશ ઉડી ગયા. તે જે છોકરીને એક સામાન્ય છોકરી સમજી રહ્યો હતો, તેને ઓળખતાં જ તેની સીટીપીટી ગુમ થઈ ગઈ. તે ઝડપથી આગળ વધ્યો અને કવિતાની સામે જઈને હાથ જોડીને ઊભો થઈ ગયો. તેનું માથું ઝૂકેલું હતું. નમસ્તે મેડમ, તમે અહીં આ વખતે મને ફોન કરી લીધો હોત, હું હાજર થઈ જાત. તેના અવાજમાં હકલાહટ સ્પષ્ટ હતી. ઇન્સ્પેક્ટર રવિ અને SHO જયેશ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખો ફાટીની ફાટી રહી ગઈ. આ શું થઈ રહ્યું છે? આ તો તે ડોશીની દીકરી છે, ગંગા પ્રસાદજી. તેની સામે હાથ કેમ જોડે ઊભા છે? જે ગંગા પ્રસાદ યાદવની સામે આખો જિલ્લો માથું ઝુકાવે છે, તે આ સામાન્ય દેખાતી છોકરીની સામે હાથ જોડે કેમ ઊભો છે? આ છોકરી કોણ છે? રવિ ધીમેથી જયેશને પૂછ્યું. આ શું થઈ રહ્યું છે? જયેશે પણ ગભરાહટમાં માથું હલાવી દીધું. તે પહેલાં કે તેઓ કંઈ સમજી શકે, થાણાની બહાર ગાડીઓ રોકાવાનો અવાજ આવ્યો. એક પછી એક લાલ બત્તીવાળી ગાડીઓ થાણાની સામે આવીને ઊભી રહી. ગાડીઓમાંથી DSP, SP, DM અને જિલ્લાના ઘણા મોટા IAS અને IPS અધિકારીઓ ઉતર્યા અને ઝડપથી થાણાની અંદર આવ્યા. તેઓ બધા આવીને ચૂપચાપ કવિતાની પાછળ લાઈન બનાવીને ઊભા રહી ગયા, જાણે પોતાના સિનિયરને રિપોર્ટ કરી રહ્યા હોય. હવે થાણામાં સન્નાટો હતો. માત્ર પંખાની ઘરઘરનો અવાજ આવી રહ્યો હતો. રવિ રાઠોડ અને જયેશ રાણા પથ્થરના બુદ્ધ બની ગયા હતા. તેમનું ગળું સુકાઈ ગયું હતું. કપાળ પર પરસેવાની બૂંદો ચમકી રહી હતી. ત્યારે DSPએ આગળ વધીને ગુસ્સામાં રવિ રાઠોડ તરફ જોઈને કહ્યું, ઇન્સ્પેક્ટર, તમીજથી ઊભા રહો. તમે જિલ્લાની DM મેડમ કવિતા સિંહની સામે ઊભા છો. DM મેડમ, આ શબ્દો કોઈ બોમ્બની જેમ થાણામાં ફાટ્યા. રવિ અને જયેશના પગ તળે જમીન ખસી ગઈ. તેઓ કાંપતા કવિતાને જોવા લાગ્યા, જેને તેઓ થોડીવાર પહેલાં જામફળવાડીની દીકરી કહીને બેઇજ્જત કરી રહ્યા હતા. કવિતાની આંખોમાં હવે એક સામાન્ય છોકરીની ગભરાહટ નહીં,
પણ એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો રોબ અને ગુસ્સો હતો. તેણે પોતાના ઠંડા અને કડક અવાજમાં કહ્યું, ઇન્સ્પેક્ટર રવિ રાઠોડ, NSHO જયેશ રાણા, બંનેની આત્મા સુધી કાંપી ગઈ. તમે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ છો. કવિતાએ આદેશ આપ્યો. SDM સાહેબ, આ બંને વિરુદ્ધ વર્દીની ધાંસ બતાવીને એક સામાન્ય નાગરિકને અપમાનિત કરવા અને પોતાની ડ્યુટી ન કરવાના ગુનામાં FIR નોંધો. સાથે જ આની વિરુદ્ધ એક વિભાગીય તપાસ પણ બેસાડો. SP સાહેબે તરત જ પોતાના અધીનસ્થોને ઇશારો કર્યો અને બંને ઇન્સ્પેક્ટરોની બેલ્ટ અને ટોપી ઉતરાવી દીધી. કાલ સુધી જે શેર બનીને ફરતા હતા, આજે ભીની બિલાડીની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. ત્યારે નેતા ગંગા પ્રસાદ યાદવે હિંમત કરીને કહ્યું, મેડમ નાદાન છે, ભૂલ થઈ જાય છે, માફ કરી દો, હું સમજાવી દઈશ. કવિતાએ ફરીને ગંગા પ્રસાદને એવી નજરોથી જોયું કે તે કાંપી ગયો. નેતાજી, આ નાદાન નથી, સરકારી વર્દીમાં છુપાયેલા ગુંડા છે અને જ્યાં સુધી સમજાવવાની વાત છે તો હવે તેમને કાયદો સમજાવશે અને વધુ સારું થશે કે તમે આ કેસથી દૂર રહો, નહીંતર તપાસની આંચ તમારા સુધી પણ પહોંચી શકે છે. ગંગા પ્રસાદ યાદવનો ચહેરો સફેદ પડી ગયો. તે સમજી ગયો કે આ નવી DM સાથે ટકરાવવું સરળ નથી. તે ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી ખસી ગયો. પણ તેની આંખોમાં એક અજીબ નફરત અને ગુસ્સો હતો જે કવિતાએ વાંચી લીધો હતો. બીજી સવારે બધા સમજી રહ્યા હતા કે DM દીકરીએ માતાને ન્યાય અપાવ્યો. બધું ઠીક લાગતું હતું. પણ કવિતા એક દિવસ રાતે જ્યારે ખાવાનું ખાઈ રહી હતી ત્યારે તેના પર્સનલ ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. તેણે ફોન ઉઠાવ્યો. હેલો. બીજી તરફથી કોઈ કંઈ ન બોલ્યું. બસ એક ભારે શ્વાસ લેવાનો અવાજ આવ્યો. પછી એક બદલાયેલા અવાજમાં કોઈ બોલ્યો, DM સાહિબા, શહેરમાં નવા છો, વધુ ઉડવાનો પ્રયત્ન ન કરો. ઇન્સ્પેક્ટર તો બસ મોહરા હતા. રમત તો હવે શરૂ થશે. કવિતાએ કડક અવાજમાં પૂછ્યું, કોણ બોલે છે? એ જ જેની પૂંછડી પર તમે પગ મૂકી દીધો છે, કહીને તે વ્યક્તિએ ફોન કાપી નાખ્યો. કવિતાના કપાળ પર ચિંતાની લકીરો ઉભરાઈ આવી. તે સમજી ગઈ હતી કે ગંગા પ્રસાદ યાદવ આટલી સરળતાથી હાર માનનારાઓમાંથી નથી. આ લડાઈ હજુ પૂરી થઈ નહોતી અને હવે વધુ ખતરનાક થવાની હતી. તેને હવે માત્ર પોતાની માતાની ઇજ્જત જ નહીં પણ તેમની જિંદગીનું પણ ચિંતા થવા લાગી હતી. તેણે તરત જ SPને ફોન કર્યો અને પોતાની માતાના ઘરની આસપાસ સાદા વર્દીમાં 2 પોલીસવાળાઓને તૈનાત કરવા કહ્યું. તે પોતાની માતાને ડરાવવા નહોતી માંગતી, પણ કોઈ પણ જોખમને અવગણવું પણ નહોતી માંગતી. આગલા કેટલાક દિવસ શાંતિથી પસાર થયા. કવિતાને લાગ્યું કદાચ તેની ચેતવણી કામ કરી ગઈ અને ગંગા પ્રસાદ યાદવ પાછળ હટી ગયો છે. પણ તે તોફાન પહેલાંની શાંતિ હતી. એક સવારે જ્યારે શારદા દેવી બજારમાં પોતાની જામફળની ટોપલી લગાવીને બેઠા જ હતા કે અચાનક પોલીસની 3 ગાડીઓ ત્યાં આવીને ઊભી રહી. તેમાંથી એક નવો ઇન્સ્પેક્ટર ઉતર્યો જેને કવિતા નહોતી ઓળખતી. તેણે શારદા દેવીની ટોપલી તરફ ઇશારો કરતા કહ્યું, અમને માહિતી મળી છે કે આ જામફળની આડમાં નશીલા પદાર્થોની તસ્કરી થઈ રહી છે. તલાશી લો. તે પહેલાં કે કોઈ કંઈ સમજી શકે, એક સિપાહીએ જામફળની નીચેથી ભૂરા રંગના નશીલા પદાર્થ કાઢ્યા અને ચીસ પાડી. સર મળી ગયું. નશીલું પદાર્થ બજારમાં હડકંપ મચી ગયો. લોકો કાનાફૂસી કરવા લાગ્યા. જુઓ, DMની માતા નશીલા પદાર્થ વેચે છે. શારદા દેવી સ્તબ્ધ રહી ગયા. તે રડતા બોલી, ના સાહેબ, આ મારું નથી. કોઈએ મને ફસાવી છે, પણ કોઈએ તેમની એક ન સાંભળી. પોલીસ તેમને જબરદસ્તી જીપમાં બેસાડીને લઈ ગઈ. આ સમાચાર આગની જેમ આખા શહેરમાં ફેલાઈ ગયા. ન્યૂઝ ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચાલવા લાગી. DM કવિતા સિંહની માતા નશીલા પદાર્થના આરોપમાં ધરપકડ. આ ગંગા પ્રસાદ યાદવનો માસ્ટર સ્ટ્રોક હતો. તેણે કવિતા પર સીધો હુમલો ન કર્યો, પણ તેની સૌથી મોટી તાકાત અને સૌથી મોટી કમજોરી
તેની માતા પર વાર કર્યો હતો. હવે કવિતા એક અજીબ દુવિધામાં ફસાઈ ગઈ હતી. જો તે પોતાની સત્તાનો ઉપયોગ કરીને માતાને છોડાવે તો તેના પર પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગે, અને જો તે ચૂપ રહે તો તેની નિર્દોષ માતા જેલમાં સડે. કવિતાની ઓફિસમાં ફોનની ઘંટડીઓ વાગવા લાગી. મીડિયા મંત્રી, સિનિયર અધિકારી દરેક જવાબ માંગી રહ્યો હતો. ત્યારે તેની બહેન આર્મી અધિકારી સંજનાનો ફોન આવ્યો. તેના અવાજમાં ગુસ્સો અને બેચેની હતી. બહેન, આ શું થઈ રહ્યું છે? હું આવી રહી છું. હું તે ગંગા પ્રસાદને નહીં છોડું. કવિતાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના અવાજને સ્થિર કરતા કહ્યું, ના દીદી, તારે આવવાની જરૂર નથી. જો આપણે પણ તેમની જેમ ગેરકાયદેસર કામ કરીશું તો તેમાં અને આપણેમાં ફરક શું રહેશે? આ લડાઈ હવે કાયદાના દાયરામાં જ લડાશે અને જીતાશે પણ. કવિતાએ તરત જ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. આખું મીડિયા હોલ ખચોખચ ભરાયેલું હતું. કેમેરાની ફ્લેશ લાઇટ તેની આંખોમાં ચૂંટી રહી હતી. તેણે માઇક સંભાળ્યું અને કહ્યું, હું જાણું છું તમે બધાના મનમાં શું પ્રશ્ન છે. મારી માતા પર ગંભીર આરોપ લાગ્યા છે. કાયદો બધા માટે સમાન છે, ભલે તે એક સામાન્ય નાગરિક હોય કે ડીએમની માતા. તેથી હું આ કેસની તપાસથી પોતાને અલગ કરું છું, જેથી તપાસ પર કોઈ અસર ન પડે. એસપી સાહેબ એક વિશેષ ટીમ બનાવીને આ કેસની નિષ્પક્ષ તપાસ કરશે. મને ભારતના કાયદા પર પૂરો વિશ્વાસ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે. કવિતાનો આ દાવ જોઈને ગંગા પ્રસાદ યાદવ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લાગ્યું હતું કે કવિતા બૂમો પાડીને કોઈ ખોટું પગલું ઉઠાવશે, પણ તેણે તો મોટી સમજદારીથી પોતાને તપાસથી અલગ કરી લીધી હતી. પણ કવિતા માત્ર કાયદાના ભરોસે નહોતી બેઠી. તેણે મનીષને બોલાવ્યો, એ જ છોકરો જેણે પહેલો વિડીયો બનાવ્યો હતો. કવિતાએ કહ્યું, મનીષ, મને તારી મદદ જોઈએ. તું બજારમાં રહે છે, ત્યાંની દરેક હરકત પર તારી નજર રહે છે. શોધી કાઢ તે દિવસે માતાની ટોપલી પાસે કોણ કોણ આવ્યું હતું. કોઈ પણ અજીબ હરકત, કોઈ પણ નવો ચહેરો, મને દરેક નાની મોટી માહિતી જોઈએ. મનીષ પોતાની ડીએમ દીદીની મદદ કરવા તરત તૈયાર થઈ ગયો. તેણે બજારના બીજા વેપારીઓ અને પોતાના મિત્રોથી પૂછપરછ શરૂ કરી દીધી. 2 દિવસની સખત મહેનત પછી તેને એક સુરાગ મળ્યો. પાસેની એક દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં એક વ્યક્તિ શારદા દેવીની ટોપલી પાસે કંઈક મૂકતો દેખાયો હતો. તેનો ચહેરો સ્પષ્ટ નહોતો, પણ તે એ જ વ્યક્તિ હતો જેને લોકોએ સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટર રવિ રાઠોડ સાથે અનેક વખત જોયો હતો. પુરાવો મળી ગયો હતો. આ આખી રમત ગંગા પ્રસાદ યાદવે સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટરો દ્વારા રચી હતી. હવે વારી કવિતાની હતી. તેણે એસપી સાથે મળીને એક જાળ બિછાવ્યું. તેમણે આ ખોટી ખબર ફેલાવી કે સીસીટીવી ફૂટેજમાં નશીલું પદાર્થ મૂકનારનો ચહેરો સ્પષ્ટ આવી ગયો છે અને પોલીસ તેને પકડવાની જ છે. આ ખબર સાંભળતા જ ગંગા પ્રસાદ યાદવના કેમ્પમાં ખળભળાટ મચી ગયો. તેણે તરત રવિ રાઠોડને ફોન કર્યો. તે વ્યક્તિ પકડાઈ ન જવો જોઈએ, તેને કંઈક કરો, નહીંતર આપણે બધા પકડાઈ જઈશું. ગંગા પ્રસાદને ખબર નહોતી કે તેનો ફોન પહેલેથી જ પોલીસની સર્વેલન્સ પર હતો. રવિ રાઠોડ અને જયેશ રાણા તે વ્યક્તિને ઠેકાણે પાડવા જેમ શહેરની બહાર એક સુનસાન જગ્યાએ પહોંચ્યા. કવિતા અને એસપીએ પોતાની આખી ટીમ સાથે તેમને ઘેરી લીધા. રંગે હાથ પકડાતા બંનેએ ગંગા પ્રસાદ યાદવ વિરુદ્ધ પોતાનું મોં ખોલી દીધું. બીજી સવારે જ્યારે ગંગા પ્રસાદ યાદવ પોતાના ઘરે બેઠા ચા પી રહ્યા હતા અને પોતાની જીતનો જશ્ન મનાવવાનું વિચારી રહ્યા હતા, ત્યારે દરવાજા પર જોરદાર ટકોર થઈ. તેણે દરવાજો ખોલ્યો તો સામે ડીએમ કવિતા સિંહ એસપી અને ભારે પોલીસ ફોર્સને જોઈને તેના હોશ ઉડી ગયા. તે હકલાતો બોલ્યો, આ શું થઈ રહ્યું છે મેડમ? કવિતાએ પોતાની આંખોમાં સ્ટીલ જેવી કઠોરતા કહી. રમત પૂરી થઈ ગઈ નેતાજી. તમારા મોહરા પકડાઈ ગયા છે અને તેમણે તમારા બધા રાજ ખોલી દીધા છે. તમારી પાસે કોઈ પુરાવો નથી. ગંગા પ્રસાદ ચીસ પાડી.
તમે મને હાથ નહીં લગાવી શકો. એસપીએ આગળ વધીને તેના હાથમાં અરેસ્ટ વોરંટ આપતા કહ્યું, બધા અહીં છે પુરાવા, વાંચો તમારી સજાના વર્ઝન. અમારી પાસે તમારું ફોન રેકોર્ડિંગ છે જેમાં તમે એક સાક્ષી વિરુદ્ધ અપશબ્દો બોલી રહ્યા છો. હવે તમે અમારી સાથે થાણે ચાલશો. ગંગા પ્રસાદ યાદવનું રાજકીય સામ્રાજ્ય એક જ પળમાં ધરાશાયી થઈ ગયું. તેને હથકડીઓ પહેરાવીને પોલીસ જીપમાં લઈ જવાયો. તે જ સાંજે શારદા દેવીને છોડી મુકાઈ. જ્યારે તે જેલમાંથી બહાર આવી તો કવિતા તેમને લેવા આવી હતી. મા દીકરી એકબીજાને વીંટી વાલીને રડી પડી અને બોલી, હવે તમને જામફળ વેચવાની જરૂર નથી. બીજી સવારે શારદા દેવીને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની પોસ્ટિંગ પર લઈ ગઈ અને બંને સાથે હસી ખુશી રહેવા લાગ્યા. જ્યારે તેની મોટી બહેનને આર્મીમાંથી રજા મળે તો તે પણ આવી જાય. ત્રણેય સાથે હસી ખુશી રહે. તો મિત્રો, આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુ માટે બનાવવામાં આવી છે. તેમાં બતાવેલા બધા પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી. કૃપા કરીને તેને માત્ર વાર્તા તરીકે જ જુઓ અને તેનો આનંદ માણો. અમે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી માંગતા. જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો. કોમેન્ટ કરીને કહો કે તમને કવિતાનું કયું પગલું સૌથી સારું લાગ્યું, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે અમે તમારા માટે આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ લાવતા રહીશું. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.